टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દિલ્હી સીબીઆઈ દ્વારા અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઈના દરોડા, અમદાવાદ અને આસપાસ ચાલતા 35 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે। દિલ્હી સીબીઆઈના 350 થી વધુ અધિકારીઓ છે કે જેઓએ દરોડા પાડ્યા છે। તો દિલ્હી સીબીઆઈ ટીમના અમદાવાદમાં દરોડા, ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઈના દરોડા। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, દિલ્હી સીબીઆઈ ટીમના અમદાવાદમાં દરોડા અને ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, શું વધુ અપડેટ? વૈભવી, બોગસ કોલ સેન્ટરને લઈને દિલ્હી સીબીઆઈને માહિતી મળી હતી અને જેના આધારે અલગ અલગ ટીમ બનાવી અને અમદાવાદ શહેરમાં, અમદાવાદ અને અમદાવાદ આસપાસ 35 જેટલા કોલ સેન્ટરમાં દરોડા છે તે પાડવામાં આવ્યા છે। સાથે જ 350 લોકોની જે અલગ અલગ ટીમ બનાવી અને આ દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જો કે અમદાવાદ સહિત બોમ્બે અને અલગ અલગ જે રાજ્યમાં પણ આ કનેક્શન છે તે સામે આવ્યું છે। એટલે આ બોગસ કોલ સેન્ટરને લઈને હાલ તો આ સીબીઆઈની કાર્યવાહી છે ખૂબ મોટી કાર્યવાહી છે, કારણ કે અમદાવાદમાં મોટી સંખ્યામાં તમામ અધિકારીઓ છે કે જે આ દરોડાની કામગીરીમાં જોડાયા છે। હવે આખું આ કોલ સેન્ટરનું કનેક્શન છે તે ક્યાં આગળ નીકળે છે, કારણ કે અગાઉ ભૂતકાળમાં પણ જ્યારે અમદાવાદ શહેરમાં આ રીતના બોગસ કોલ સેન્ટર જે ચાલતા હતા તેનું કનેક્શન છે અન્ય રાજ્યોમાં ખુલ્યું હતું। એટલે હાલ સીબીઆઈ દ્વારા વહેલી સવારથી જ આ તમામ કોલ સેન્ટર ઉપર દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે। બિલકુલ, આભાર મિહિર તમામ જાણકારી માટે।